ફ્રેન્ડ્સ કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે હું બનાવું છું રીંગણાનો ઓરો, લીલા મરચાં બનાવું છું આજે. તો હું પહેલાં શોપિંગ કરીને આવી ગઈ. શું શોપિંગમાં છે ને પાઉન્ડના આવી રીતના જબલા મળે લંડનમાં. જો ઇન્ડિયાથી મારો વિડીયો જોતા હોય એને ખબર ન હોય એટલે હું કહી દઉં. આ છે આપણ પાઉન્ડ ટમેટા છે, પછી આ છે 1.5 પાઉના 2 રીંગણા અહીંયા મળે આવી રીતના. પછી આ છે લીંબુ છે પાઉડનું, ડુંગળી 120ની 2, 1 પાઉને 20 પેનીની. તો આવી રીતના લંડનમાં બધું વેજીટેબલ મળે તમને, શાકભાજી બધા જોઈ શકો છો. તો આજે આપણે બનાવવાના છે રીંગણાનો ઓરો. લીલા મરચાં બનાવવાનું છે. ધાણી બનાવી નાખી છોકરા માટે, જોઈ શકો છો. પોપકોર્ન બનાવી નાખ્યા મસ્ત મજાના. ચાલો પોપકોર્ન ખાવા આવી જાઓ. સરસ મજાના પોપકોર્ન બની ગયા. હવે પડી ગઈ છાશ થઈ ગઈ, 6:30 થઈ ગયા છે. હવે બનાવી નાખું. ચલો વિડીયોમાં બનાવી જો હું કેવી રીતના રીંગણાનો ઓરો બનાવું લીલા મરચાંમાં. છેલ્લા સુધી જોજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો નવા હોય તો. પહેલાં તો આપણે રીંગણાને શેકવા મૂકી દેવાના છે. આવી રીતના છે ને તેલ લગાવી લેવાનું એટલે આપણે સોલ વાટણ ઇઝી પડે. અહીંયા ચૂલામાં હોય ને તો મસ્ત શેકાઈ જાય. અહીંયા ગેસ ઉપર આપણે શેકવાના છે. તો જોઈ શકો છો આવી રીતના તેલ લગાવી લેવાનું પહેલાં. આવી રીતના શેકવા રાખી દેવાના. મસ્ત મજાના શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે બધા મસાલા રેડી કરી નાખીએ. ફ્રેન્ડ્સ જોઈ શકો છો બધા મસાલા એકદમ રેડી થઈ ગયા છે. પહેલાં છે લસણ ને આદું લીધું છે. પછી આ જરા કાઢી નાખું. આ લીલા મરચાં છે 3, ટમેટું, લીલી ડુંગળી, સૂકેલી ડુંગળી અને ધાણા. ને મારો હસબન્ડ છે ને રીંગણા સોલે છે. આવી રીતના શેકાઈને રેડી થઈ ગયા. ચાલો તમે ક્લીન કરે છે. હાથથી કરો ને, બહુ ગરમ છે એટલે શાકાથી કરે છે. આવી રીતના છે ને તેલ લગાવ્યું હોય ને તો એક ફટાફટ નીકળી જાય. એમાં જોઈ શકો છો મસ્ત મજાના. ચાલો તો ક્લીન થઈ જાય પછી હું બતાવો તમને. ચાલો તો રીંગણા ક્લીન થઈ ગયા છે, જોઈ શકો છો. રીંગણા ક્લીન થઈ ગયા છે. હવે એના નાના નાના બટકા કરી નાખવાના, આવી રીતના સોપ કરી નાખવાના, ઝીણા ઝીણા ખીમો બનાવી નાખવાનો. 2 રીંગણાનો અહીંયા રોટલા પણ થઈ ગયો છે. એક રોટલો આગળ પાછો કરી નાખું. 2 રોટલા બનાવવાના છે. ચાલો હવે રોટલો જોઈ લઈએ પાક્યો કે નહીં. મારે જ બનાવવાનો હતો. મારા હસબન્ડ આવે તો એવી નાની સ્ટાઇલમાં બનાવે છે. હું તમને બતાવું કે નાની સ્ટાઇલમાં કેવો રીંગણાનો ઓરો બનાવે છે લીલા મરચાંમાં. તો છેલ્લે સુધી જોજો. તમે પણ આવી રીતના પછી ટ્રાય કરજો. ચોક થાય છે રીંગણાનો ઓરો. ત્યાં સુધી મમ્મી રોટલો બનાવી નાખું. વિડીયો તમે જોતા રહીજો. ચાલો તો બધા મસાલા એડ કરવાના છે. એક પહેલાં શું એડ કરવાનું છે? પહેલાં લીલા મરચાં એડ કરવાના છે. નાખવાનું છે લસણ ને આદું, પછી ટમેટા, પછી લીલી ડુંગળી અને સૂકેલી ડુંગળી 2 મિક્સમાં નાખવાની છે. પછી નાખવાનું છે લીલા ધાણા. આમ છે ને બધું આપણે આવી રીતના બધું મિક્સ કરી નાખવાનું. બધું કાચું જ એડ કરવાનું છે, પકાવવાનું કંઈ નથી. આવી રીતના હવે નાખવાનું છે હળદર, 1 ચમચી હળદર નાખવાનું છે. તેલ, એક પાવરું તેલ નાખવાનું છે. અહીંયા 1 પાવરું હજી ખબર ને હવે કેટલું નાખે. 1 પાવરું થયું. પહેલાં છે ને અડધું જ લીધું હતું. 1.5 પાવરું તેલ નાખવાનું. પાછું થોડુંક તેલ નાખી છે. 2 પાવરાના તેલ લેવાનું. પછી નાખવાનું છે નિમક,
સ્વાદ અનુસાર. એકવાર આવી રીતે ટ્રાય કરજો. રીંગણાનો ઓરો નાખો. અહીંયા 1 ચમચીને થોડુંક લેવાનું છે. હવે છે ને બધાને મિક્સ કરી નાખવાનું સરખી રીતે. આવી રીતના મિક્સ કરવાનું. બધું કાચું હળવા દેવાનું છે, કંઈ પકાવવાનું નથી. મસ્ત મજાનું ઓરો આજે બનીએ. હું બનાવત તો પકાવીને બનાવત, કે હું મારા હસબન્ડ કે હું બનાવવા છે નવી સ્ટાઇલમાં. તો કોમેન્ટ કરજો તમને અમારા રીંગણાનો ઓરો કેવો લાગ્યો છે. પછી હળદર થોડીક જાવા નાખવાની છે, ઓછી જ લાગે છે. પછી 1 ચમચીમાં થોડું ઓછી નાખી. ધાણા જીરું નથી નાખવાનું. આપણે પણ આજે ટ્રાય કરવાની છે ઓરો કેવો બને છે. પછી હું તમને રિવ્યૂ આપો કે ઓરો આજે કેવો બનાવ્યો છે. આજે હાથ બદલી ગયો છે. તમે કોમેન્ટ કરો. મારા હસબન્ડ છે ને બિરયાની બહુ મસ્ત બનાવે છે ઝીંગાની. તો કોમેન્ટ કરજો તો એક દિવસ બનાવીને બતાવશે કોને કોને જોવી છે ઝીંગાની બિરયાની. ચાલો બધું મિક્સ થઈ ગયું. હવે આપણે રાખી દેવાનું છે ચૂલા પર. ચાલો રોટલો બની ગયો બીજો. મસ્ત મજાના રોટલા આપણે બની ગયા 2. રીંગણાનો ઓરો પણ મૂકી દીધો ચૂલા પર પાકવા માટે. ઢાંકી દો. ચાલો હવે જોઈ લઈએ રીંગણાનો ઓરો કેટલો બન્યો છે કે નહીં. જોઈ શકો છો બની ગયો છે રીંગણાનો ઓરો મસ્ત મજા. આ બધી ફેરવવામાં છે ને આવી રીતના સાઈડોમાં ઓલું થઈ જાય તો સરસ મજાનો બની ગયો છે રીંગણાનો ઓરો. તો તમે પણ આવી રીતના ઓછા તેલમાં બનાવો તો મસ્ત બનીએ. અને હું ટેસ્ટ કરીને તમને બતાવો પછી કે ઓરો કેવો બન્યો છે. કેમ કે આજે મારા હસબન્ડે બનાવ્યો છે તો સારો જ હશે. તો પછી બતાવું ટેસ્ટ કરીને. અમે જમવા બેઠી ગયા છીએ. જોઈ શકો છો એ તો કેવો બન્યો છે રીંગણાનો ઓરો. ચાલો ટેસ્ટ કરીને બતાવીએ રીંગણાનો ઓરો કેવો બન્યો છે. આજે હેતુ રોટલો ખાઈશ. હું ટેસ્ટ કરું કેવો લાગે છે. મસ્ત બન્યો છે રીંગણાનો ઓરો. થોડોક મોરો છે, મરચું ઓછું લાગે છે પણ સરસ લાગે છે. મારે છે ને મગરાનું શાક છે. સુકેલા મગરાનું શાક બપોરનું. જોઈ શકાય. તો ચાલો અમે જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તાલેપડા છે ને આ શોપમાં મળે છે. તો આજે મેં 2 લઈ ગઈ છે. સવારે હું ઘરે 1 છે જે જોઈ શકો છો અહીંયા. આ શોપમાં તાલેપડા મળે છે. નારિયેળ ને બધું મળે તમને આ શોપમાં. તો પાછા આવે ત્યારે બતાવીશ. જોઈ શકો છો ફ્રેશ કોકોનટ. એક કોકોનટ કેટલાનું પૂછે? કોકોનટનો ભાવ પૂછાવે ભાઈ. આ છે ભીંડા, પછી મરચાં છે. મરચાં છે 7 પાઉનો કિલો છે. પછી ભીંડા છે 7 પાઉનો. પછી હિંગુ છે. પછી અહીંયા ગવાર છે ને બહુ સારો આવે છે. મરચાં બીજા છે. અભય લઈને જાય પૂછવા. ખબર ને કેટલાનું હોય. હા 399નું એક છે. 349નું એક છે. તું કહેતો હતો ને એવી રીતના બધું મળે. રીંગણા ને તુરિયા ને કારેલા ને બધી માંડીઓ ને લહણ ને. તો ચાલો લહણ લેવાનું છે તો લહણ લઈ લઉં. બોલે આ છે લહણ સસ્તું છે. આ છે 3 પાઉનું છે. જોઈ શકો છો. તો હું લઈ લઉં કેમ કે મારે લેવાનું છે ત્યારે. તો હવે હું છે ને આ શોપમાંથી જ વધારે લહણ લઈ લઉં. ચાલો 2 લહણના લઈ લઈએ આપણે. જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા શોપિંગ કરીને. હું તમને બતાવું. અમે આજે તાલેફળા પણ લાવ્યા છે. પાછળ ફરીથી એકવાર મેં નારિયેળ લાવ્યા છે. તો બતાવું. અમે બતાવે જોઈ શકો છો. અમે આજે કોકોનટ લાવ્યા છે
ને આમાં છે નારિયેળ. તારે વિડીયો એન્ડ કરવાનો પછી ટાઈમ ભૂલી ગયું હું, કામ હતું એટલે બીજી થઈ ગઈ હતી રાતે. પછી આ છે આવું બધી શોપિંગ કરેલા જોઈ શકો છો. આ છે ને 3 જ હતા પણ એક ખરાબ હતું હું 2 જ લાવી. અને આ લહણ છે ને 3 પાઉન્ડ એક મળે છે શ્રીલંકાના શોપમાં. એ તમને શોપ મેં તમને બતાવ્યું, જોઈ લીજો. ને હું લોટ બતાવું ઘઉંનો. એક બેનની કોમેન્ટ હતી કે તમે કયો લોટ છે રોટલીનો, તો આ છે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લીજો લેવો હોય તો તમારે. આવી રીતના લોટ છે. ખુલ્લો છે મેં વાપરી લીધો થોડો. તો આ મસ્ત રોટલી બને, તો તમે પણ આવી રીતના લઈ જાઓ. આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.